हेलो गाइस, वेलकम बैक टू माय यूट्यूब चैनल। मेरा नाम है आकाश, आप सभी को कर दूंगा जगास केम जो कि आई होप आप सब अच्छे हो गए। मैं भी मस्त છું ઠીક તો પબ્લિક હમણાં વાગી ગયા છે 12 ને તારો ભાઈનું કામ થઈ ગયું બધું જ કમ્પ્લીટ। સવારના ઉઠીને સૂર્ય નમસ્કાર ને પછી ફોટો માર્યું, પછી નાઈ ધોઈને પૂંછા પાઠ બધું પટાઈ દીધું ને એક વિડીયો એડિટ કરીને મૂકવાનો છે, એ મૂકી દઈએ। નીચે ગઈએ આપણે એડિટિંગ માટે। આજે ઘરે કોઈ નથી છતાં પણ મારે નીચે જવું પડે છે, પણ નહીં ખબર નીચે વાઇબ જોરદાર આવે છે એટલે મજા આવતી છે। કંઈ નહીં, મોજ કરીએ ને તમને થોડીક વાતો કરીએ। કેમ છો પબ્લિક? જમી બમીને એડિટ કરીને વિડીયો મસ્ત વિડીયો એડિટ કરીને શાંતિથી ભાઈ નીચે આવી ગયો ને નીચે થોડુંક રીલ બિલ શૂટ કરી દઈએ ને તમારી સાથે થોડીક વાતો કરીએ ને મોજ કરીએ। બસ આજનો દિવસ આયરે પડી જશે, સો માટે આપણું શેડ્યુલ થોડુંક ટાઈટ થઈ જશે ને વિડીયો થોડાક મોટા આવે તો ચલવી લેવું। વિડીયો મોટા આવે તમને ગમે છે નથી ગમતો એ બી કહી દેજો ભાઈ, કેમ કે ખબર નહીં ભાઈ તમને ગમે છે નથી ગમતું। કેમ કે મારા વિડીયોમાં જો ભાઈ મેં ચાલુ કરી દઉં વાટવાનું તો ભાઈ મારા વિડીયોનો ટાઈમ વધી જાય છે, 10 મિનિટની 20 મિનિટ થઈ જાય, પણ 20 મિનિટ ઉપર નહીં આવે એટલું મેં ગેરંટી લઉં। ખાલી 20 મિનિટ કરો ને વિડીયો સાથે મારી સાથે રહેવું ને મારી વાતો સાંભળો ને તમે પણ કંઈ પણ કહેવું હોય તો કોમેન્ટ બટન છે તમારા માટે, તો કોમેન્ટ કરી દઉં। પછી આજની એક રીલ એડિટ કરીએ, પછી થોડુંક યુટ્યુબ પર મારે કામ છે, યુટ્યુબ પર એક વસ્તુ શીખું છું તે પણ શીખીએ ને બધું જ શીખતા ગઈએ ને આગળ વધતા ગઈએ ધીરે ધીરે। તમે પણ વધો, કંઈ પણ હેલ્પની જરૂર હોય તો ભાઈ કોમેન્ટ બટન છે, મારી ઇન્સ્ટા આઈડી છે, મેસેજ કરો, ફૂલ સપોર્ટ છે બધા માટે આપણે, બરાબર? ચાલો ને પબ્લિક ભાઈ હમણાં છે ને મેં એક સ્ટોરી મૂકી વ્લોગ માટે, તો થંબનેલ બનાવતો તો થોડુંક થંબનેલ જરીક બહુ હેવી એટલે કે શ્રેયસની એમ પોલ ખોલી એમ શ્રેયસની આખી રિયાલિટી મેં બતાવી દીધી એવી મેં થંબનેલ બનાવી ને એને મેં સ્ટોરી મૂકી। તો પછી મને અંદરથી થયું કે ભાઈ આ બધું શ્રેયસ પર આવી જશે એટલે મેં પાછી સ્ટોરી મૂકી દીધી, વિડીયો એડિટ કરી દીધો, રીલ બી એડિટ કરી દીધી, રીલો શૂટ કરી દીધા, બધું જ કામ ક્લિયર। ખાલી આજનો વિડીયો આજે રાતે એડિટ કરીને સૂઈ જતો અને કાલે સવારના ભાત હાર આપવા જવાનું છે। બોલો કેટલું કામ છે। વિડીયો નાના મોટા એવા કરે ચલવી લો, બાકી મોજ કરવાના તો મોજ કરી દેજો ને જે રીતે કોમેન્ટમાં મને મંતવ્ય તમારે જણાવજો ભાઈ કે ના આકાશ તું વિડીયો બરાબર લાગે છે, લાયકા કર। થોડુંક મોટિવેશન જોઈએ, તમારો પ્યાર જોઈએ, બસ બીજું કંઈ જોતું નથી ને ભાઈ જે કામ માટે હતું ને જોવા બધું જ રાયતાઈ છે, કેટલા દિવસનું છે તે રાયતાઈ છે। એનું રીઝન શું છે કે ભાઈ જો ઘરમાં પપ્પા અને મમ્મી હોય તો ભાઈ આ બધું હરખું થઈ જાય, પણ આ રૂમમાં મારો જ છે, નીચેનો રૂમ છે તેમાં કોઈ આવે નહીં મમ્મી પપ્પા, એટલે એ બધી વસ્તુ એમ જ પડી રહે, કોઈ કહેવાવાળું નહીં। ઘરમાં કઈ બી વસ્તુ આપણે એમ તેમ કરીએ એટલે ભાઈ મમ્મી પહેલાં જ કહી દે કે હરખું મૂક એમ છે, પણ અહીંયા કોઈ કહેવાવાળું નથી એટલે બધું રાયતાઈ છે। પણ એ બધું એમ પણ મારા ઘરમાં ને મને બી એમ ચોખ્ખું જોઈએ, પણ આ વખતે મેં થોડોક પાછળ પર લઉં છું, આ બધું નથી, આ મને પણ નથી ગમતું, બધું કામ પતી ગયું પછી મેં આવું એમ તેમ મૂકી દઉં, એ વસ્તુ મને નથી ગમતું। કંઈ ને એ બધું વસ્તુને મૂકી દઈશું કેવિન સાથે ને મશીનને પણ હરખું મૂકીને એકદમ મસ્ત વ્યવસ્થિત રૂમ બનાવી દઈશું ને ત્યાં અલગ વાઇબ આવે ને અલગ વિચાર આવે, અલગ વિડીયોના કોન્ટેન્ટ મળે, એટલે એ બધું વસ્તુનું બી અલગ છે માહોલ। એ માહોલ મેં કરવાનો છું થોડા સમયમાં। કામમાંથી જ કંઈ ઊંચો નથી આવતો, બાકી કંઈ છે નથી। તો હવે જીમ ગઈ આવીએ, વાળ કપાવી આવીએ, પછી શું કરવાનું બતાવ્યા કરે તમને। આજે મંગળવાર છે એટલે દોસ્તા લોકોને ખબર છે ફરિયાની પબ્લિકને મંગળવારે શું થાય એ પતાવી દેવું, પછી મંડપે મળીશું, પછી હાર્દિકમાં અને રોઝલને બી મળ્યો નથી ભાઈ, કેટલા દિવસ જીમમાં કાલે ભેગો થઈ ગયેલો તો કાલે મળ્યો એની હાથે। હવે આજે મળીશું, રોઝલે ફોન કરીને બોલાવીને ભાઈ વ્લોગમાં બહુ દિવસથી લીધો નથી એને, રોઝલે લેશું બસ। રીલ 6 વાગે અપલોડ થઈ જશે, હવાના અપલોડ કરતા તો પણ હવાના મેળ ખાતો નહીં એટલે સાંજ પર આવી ગયો, તો કાંઈ નહીં સાંજે રીલ આવી જશે 6 વાગે, જીમ કરતાં મૂકી દેવીશ, તૈયાર જ છે, ખાલી અપલોડ કરવાની વાત છે। 6 વાગવા ચાલો તો જાઉં હમણાં ઉપર બાટલો ભણું, તેંગાને લેવું ને જાઉં જીમ ને રોઝલે કોલ માટે ભાઈ હું છે તારું મોજ કરીએ પછી। તો લેટ્સ ગો પબ્લિક જીમ માટે। બહુ દિવસ પછી બાટલોને પકડો, 2 અઠવાડિયા રહી ગયા ભાઈ, કંઈ નહીં જઈએ ભાઈ।
ટેંગાના ઘરેથી લીલી અને એને જીમ કરીને ચલો ભાઈ જીમ પટીને વાળ કપા ગઈએ જોઈ લેજો ભાઈ હમણાં હવા વાર છે ને પછી બતાવો ઓકે લેટ્સ ગો જોઈ લેજો બકરી વાળ કપાવી પેલા હો કેવી લેટ્સ ગો પબજી રમે બોલા વાળ કપાઈને કેવી ને માના રમે લેટ્સ ગો ચડાડવાળો એમજે ચડાડવાળો ને બપ્પા જોડો ના બે વાર કોચ ચડાવ્યો રમતા નહીં આવડે શ્રેયસ આવી ગયો શ્રેયસ ફરી આવો પહેલી વાર દેખ્યો બીજે જઈ સામે કોઈ રમત કેવી નામ જોઈ લઉં છપાક પાના જોઈ લો મિની કોટ છે ભિખારી પાના જો મિંડી આવી ખોલામ જોજો લે ની બે આવન નહીં આ ભૈયા મિંડી કોટ ચાલે મિંડી કોટ ચલા ઉઠેગા ચિકન લાલ લાવ એક લાવ मैं सो कोट ले लावा लाल सर जे लाव આવી નથી નીકળો મેં કોટ ચલાવવા ઘંટા હે હું નવું જ છે ની બા નવું છે આ બાપે પહેલી ઉઠ કરી ચલાવ્યો કોટ ચલાવ્યો આને ચાંદના ચીપાત કરતા ક્યાંનો ચીપે છે બોલ ક્યાંનો હા નીકળ મેં ચીપું નહીં રમતાઈ ગયેલે ચાલા હાલા ભાઈ મંડપમાં પ્રવેશ કરી દીધો ભજન મંડળી હતી બેટા બનાના મને તેરા જાડો હતો આ ચોળો ઈમાં બે ચોળાનો હતા ઓ તમે બે ભાઈ રહે એટલું કહી દઉં ચાત્રો ભૈયા જીપા ભૂગોલી આપે ચાત્રા જાડ્યા બેસ્ટ ફ્રેન્ડ ના ચાત્રા બેસ્ટ ફ્રેન્ડ માય લાઈફ આ જોઈ લાલે રાહે દીકા ગળે જો યાર એસ એસ ઓડી જમરો રાતના 12 વાગ્યા પાના રમતા છે ભાઈ બોલા માં હું મળે તને હું ટોટો માં હું મળે હું આનંદ આ નબળા પાપડે ભાઈ લાવ્યો ડીજે જય સાઉન્ડ સિસ્ટમ લાવ્યો આવવાનો સેટ કરે છે લાઈવ ડોકનો જોડે ભાઈ અને ચેનલે સબસ્ક્રાઇબ કરી દેવું જે લોકોને પબજી માં ઇન્ટરેસ્ટ હોય તેને એ જે લોકોને મારામાં ઇન્ટરેસ્ટ હોય તો લેવું બ્લોગ જો ઓટો બડા હોય છે ક્યાંના લોકો પાના બદલા કરતા હે પેલું રમતો હતો ટેંગા રમતા આવડે ના રમતા આવડે કેવી રમતા આવડે ગોતે પાવ થી પે ચાલ ચાલો ભાઈ એક પહેલો મેંડી કોટ ભાઈઓ રમતા નહીં આવડે ઓછી ગયા ભાઈ ઘરે આવી ગયા ભાઈ ને રાતના 1 વાગી ગયો ને બહુ મજા આવી ગઈ પાના લઈમાં ને ફળિયાના દોસ્તારે થોડીક મજા કરી બાકી કઈ નહીં હવે થોડુંક ઘરમાં થોડીક વિડીયો એન્ડ કરી દઈએ 1 વાગેલા છે ને વાર જો
નથી સારા નહીં. એનું રીઝન છે કે ભાઈ મેં વાળ ધોઈને ગયેલો હતો એટલે મારા વાળ છે ને થોડા સિલ્કી થઈ જાય ને એટલે ચપ્પત થઈ જાય. ને કપડે લેવું કંઈ નહીં રાખે એટલે એવા જ. અહીંયા બેસિંગમાં આવવાનું આપણું રૂટીન, ને મોઢે વોશ કરવાનું, પછી હાથ પગ બાજુ ધોવા જવાના એવડું. દાઢી એવું કરાવી દે પછી મસ્ત થઈ જાય સ્કીન. કાલે ઉઠવાનું છે એટલે હવે હમણાં હોઈ જ જાઉં છું એડિટ બેડિટ કાલે. કઈને બોલતો એવા શાંતિથી આપણે છે ને ટી શર્ટ બર્ટ પહેરીને શાંતિથી સૂઈ ગયા 2 મિનિટ. ને વિડીયો અહીંયા લગીને ગમ્યો હોય ને તો લાઈક કરો, શેર કરો અને નવો પાર્ટ કોમેન્ટ કરો. ને કાલના વ્લોગમાં મળીએ. કાલે સવારના 6 વાગે ઉઠીને ભાઈ જવાનું છે ખેતર હાડ આપવા માટે. વિડીયો એવું લાગે ઉતારી દેવા તો સબસ્ક્રાઈબ બટન દબાવી દેવું ને કોમેન્ટ બટનમાં મને જણાવો તમારા ગણપતિના કેટલા દિવસ બાકી. હવે 4 જ દિવસ બાકી હે ને? 4 દિવસ બાકી છે ભાઈઓ. 4 દિવસ મોજ કરજો. 4 દિવસ ને મળતા રહેશું 4 દિવસ એકદમ કોન્ટેક્ટ ભારે. તો ગુડ નાઇટ. કાલના બ્લોગમાં મળીએ.